ભગવાન ભોળાનાથના સોમનાથ દાદાના સાનિધ્યમાં જ્યારે સંયુક્ત કોળી સમાજ બીડિયા સમાજના જે સમૂહ લગ્ન વેરાવળ ખાતે આયોજન કર્યું છે। આ સમૂહ લગ્નમાં અમારા કોળી સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો દર વર્ષે છેલ્લા 26 વર્ષથી આ સમૂહ લગ્નનું આયોજન થતું આવે છે। પહેલા તબક્કામાં 9મી તારીખે લગભગ 16 જેટલા સમૂહ લગ્નમાં નવયુગલો જોડાયેલા। આજે 15 જેટલા આ નવયુગલો આજે સમૂહ લગ્નમાં શાસ્ત્રોક્ત વિધિથી જોડાઈ રહ્યા છે। ખાસ કરીને આ ભીડિયા કોળી સમાજ જે માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલો છે અને આ સમાજ ખાસ કરીને ચોમાસાની ઋતુમાં થોડોક એમને સમય હોય અને એ સમયે આ સમૂહ લગ્નનું આયોજન થતું હોય છે। આનંદની અને ખુશીની વાત તો એ છે કે સૌ સાથે મળીને ભીડિયા કોળી સમાજના સમસ્ત બધા સાથે મળીને સમૂહ લગ્નનું આયોજન કરે છે। એમાં એમના એટલે ભીડિયા કોળી સમાજના પ્રમુખ, એના ઉપપ્રમુખ ને બધા સંગઠનમાં જે જોડાયેલા છે એમના દીકરા દીકરીઓના લગ્ન પણ આ સમૂહ લગ્નમાં કરે છે। આ 26મા સમૂહ લગ્નમાં કુલ 31 જેટલા આ વર્ષે સમૂહ લગ્નનું આયોજન થયું છે। રાજ્યભરમાં અત્યારે એક ચર્ચા સોશિયલ મીડિયામાં ઉઠી છે કુંવરજીભાઈ બાવળજી અને એ હાઈકમાન્ડનો વિષય છે। એ હાઈકમાન્ડનો વિષય છે। સોરી।